શ્રી વલ્લભાદ ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમની ગુસાઈજી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયાલ अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा कर जुओ આજનો દિવસ મારે કેવો મંગળકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા. એક મિનિટ. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આમાં ગાવામાં કે છે ગોકુળના ગિરધારી પધાર્યા, પણ આપણે બધા કેવા નસીબદાર છીએ, આપણા ઉપર કેવી વલ્લભની કૃપા છે કે સત્સંગ ઘરે તો આપણે રોજ કરીએ, ઘરે તો રોજ સાંભળીએ, પણ પહેલાંના ભગવદીઓ જ્યારે વ્રજમાં પધારતા ત્યારે રસ્તામાં જ્યાં ઠાકોરજીને ધરાવવાનો સમય થાય ત્યાં ભેગા થઈ ધરાવી અનુસર કરીને સત્સંગ કરતા અને કલ્પના કરતા કે અમે મધુવનમાં છીએ, અમે તાલવનમાં છીએ, અમે બહુલાવનમાં છીએ, તો અમે ટ્રેન વનમાં છીએ અત્યારે. ખરી વાત ખોટી વાત? અને એના નિમિત્ત બન્યા કલ્પેશભાઈ, ફુવા ભાઈ. આજે આટલા બધાને લઈ જવા એ વલ્લભની કૃપા વિના શક્ય નથી. અને છતાંય માઇક્રો મેનેજમેન્ટ કે કોઈને આટલી તકલીફ ન પડવી જોઈએ, તો એનો આનંદ લઈ રહ્યા છીએ. તો મારે જે કહેવું છે તે આ છે કે ગોકુળના ગિરધારી ઘેર પધાર્યા, પણ આપણે ગોકુળના ગિરધારીને કીધું કે અમારા ઘરે તો તું વર્ષોથી બિરાજસ, હવે અમારે તારા ઘરે આવવું છે. સમજ્યા કે નહીં બધા? તો એ કહે કે ઓહો, મારા ઘરે આવવું એ તો એક ઉત્સવ છે, પણ અમે કીધું અમે તને ન લઈ જઈએ. જેના ઘરે જવાનું હોય ને એ એમ કે હાલો હું લઈ જાઉં. મારે ભાઈના ઘરે જવું હોય ને તો મારે સામેથી એમ ન કહેવાય, પણ એમ કે બેન આવો ને. હું કહું ભાઈ ગાડી કોણ ચલાવે? હું ચલાવીશ. તો ઠાકોરજી આ ગાડી ચલાવવાની ટ્રેનની વ્યવસ્થા કરી દીધી, રસ્તામાં ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધી, અને સૌથી વિશેષ બધાય સવારે વહેલા ઉઠ્યા હશે, બપોરે સૂતા નહીં હોય, ઘરે હોઈએ તો શું કહીએ, હવે આજે ઉગ્યો એવો આઠમો જમનાજીને તીર. સવારે જાગ્યા ત્યારથી અત્યાર સુધી 1 મિનિટ આરામ નથી મળ્યો. હવે મારે સૂઈ જવું છે, મને કોઈ ઉઠાડશો નહીં. અહીંયા કોઈ કહેતું નથી કે સૂઈ જવું છે, અહીંયા કહે છે સત્સંગમાં બેઠા છીએ તો કોઈ ઉઠાડશો નહીં. એનું કારણ આ યાત્રા છે. કોઈ કવિએ સરસ કહ્યું છે કે પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. પથ્થરમાં અગર જો ભળે ભક્તિ તો બને મંદિર. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ, જે હમણાં આપણે બધાએ લીધો, કારણ કે આપણે યાત્રામાં જઈએ છીએ. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ. મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. આખી ટ્રેન મુસાફરી કરે છો મારા વાલા, પણ આપણે શું કરીએ છીએ? તો મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. તમે બધા એકલા જાતા હો કે ફરવા, તો આમ બેસો, સેકન્ડ એસીમાં કે થર્ડ એસીમાં વટથી સૂઈ ગયા હો, પણ અહીંયા શું કહો છો? હાલો ને હાકડ મુકડ બેસીએ. પણ સત્સંગ તો મળશે. બધાને પ્રસાદની ભૂખ નથી હોતી, ભોજનની ભૂખ નથી હોતી, ભજનની ભૂખ હોય છે, જે અત્યારે બધાય હાકડ મુકડ બેઠા છે.
એનું કારણ એ નથી, એનું કારણ વલ્લભની કૃપા છે. તો ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ, મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા, અને માનવમાં જો ભળે ભક્તિ તો બને વૈષ્ણવ. માનવમાં જો ભળે ભક્તિ તો બને વૈષ્ણવ. જો આપણે આજે ચારે ચાર મળ્યું, પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને. આપણે ટ્રેન છે, બધાના માટે ટ્રેન, આપણા માટે મંદિર બની ગયું, આપણા બધાના ઠાકોરજી છે, કોઈ બાકી નહીં. જેટલાના ઘરે પુષ્ટ કરાવેલા છે એ બધાય લાવ્યા. હવે એની હું તમને એક વાત કરું નાની. ફોન આવ્યો ભાઈનો કે બેન કટોરી માખણની બધાની. મેં કીધું મારા વાલા, દરેક પોતાના ઘરે બિરાજતા ઠાકોરજીની કટોરી લાવ્યા જ હોય. થઈ તું ખોટું નથી બોલતી ને? એટલે તમે એ વ્યવસ્થા ન કરતા, એટલે આટલું ધ્યાન રાખવામાં આવ્યું કે આપણને તો શ્રમ ન પડે પણ આપણા ઠાકોરજીને શ્રમ ન પડે. બસ એટલે આપણે જો ટ્રેનમાં ભળી જો ભક્તિ તો બની મંદિર બની ગયું ને. હવે ભોજનમાં ભળે જો ભક્તિ તો બને પ્રસાદ. આજે જયા એકાદશી છે. કયા? હવે એમાં ભોજનમાં ભક્તિ ભળી તો આપણે પ્રસાદ લીધો. પાછું ફરાળે જલસેથી. વલ્લભ કહેતા જ નથી કે તમે નકોયડા કરો. નકોયડા કોણ કરે? સમજી ગયા? માર નો કહેવાય. આપણે તો બધા અમે તો રાજના ખાસા ખવાસ. તો ભોજનમાં ભળી ભક્તિ તો બન્યો પ્રસાદ. હવે આગળ કે છે કે મુસાફરીમાં જો ભળે ભક્તિ તો યાત્રા. બાકી આખી ટ્રેન મુસાફરી કરે છે, આપણે શું કરીએ છીએ? અને માનવમાં જો ભળે ભક્તિ તો બને પુષ્ટિ. આપણે બધા જેટલા પુષ્ટિ માર્ગીએ છીએ એટલા આવ્યા છીએ, અને એટલાને મહારાણીમાં બોલાવ્યા છે. હું ને તમે આવ્યા નથી. જો પિયરથી ને પહેલાંના જમાનામાં, અત્યારની વાત નથી કરતી, લગ્ન થાય ને એટલે મા બાપ 2-4-6 મહિના થાય ને એટલે કાગળ લખે, પોસ્ટકાર્ડ. વેવાઈને માલુમ થાય કે તમને અનુકૂળ હોય, તમને તકલીફ ન પડતી હોય તો દીકરીને 2 દિવસ ભાઈ તેડી જાય. ત્યારે દીકરીને ડાયરેક્ટ ન લખે એટલે સસરા કે વો બેટા જાવું જ પિયર. ત્યાં તો આમ કાગળની વાત સાંભળીને આમ લૌકિકમાં આવું થાય. તો જ્યારે મહારાણીમાં કૃપા કરે ત્યારે 4 મહિના પહેલાં ટિકિટ લીધી હોય ત્યારથી મનમાં દિવસમાં એકવાર તો વિચાર આવતો જ હોય. મારા વાલા સાચું બોલજો. આમાં મારું કાંઈ ખોટું હોય તો મને પાછું આપજો. તો 4 મહિનાથી આપણે બધા રોજ વ્રજમાં છીએ કે નથી? ખરું કે ખોટું? બરાબર ને? તો પિયરથી કાગળ આવ્યો ને ત્યારથી મનમાં એમ થાય કે બાપુજી આજે કે ને તો આજે વહી જાઓ. એટલે શું કે ભાઈને બોલાવ, ભાઈને લખી નાખીએ છીએ તમને તેડી જાય. હવે જ્યારથી કાગળ આવ્યો ને ત્યારથી દીકરી મનમાં પિયરના વિચાર કરે, મારો ભાઈ મારી રાહ જોતો હશે, મારા પપ્પા મને જોઈને રાજી થશે, મારી બા મને ભેટી પડશે. લૌકિકમાં એવી રીતે અલૌકિકમાં મહારાણીમાં આપણને તેડાવ્યા છો મારા વાલા. સૌથી વધુ માને એમ થાય મારી દીકરીનું મોઢું જોવું છે. અને ગિરિરાજ બાવા છે, બાપા છે આપણા. એટલે તરત કે આ હા હા આટલી બધી મારી બધી વૈષ્ણવ બોલી આવે છે તો આજે તો કાલે તો બધા દૂધનો અભિષેક કરશે, દંડવત કરશે, ચરણ સ્પર્શ કરશે, ભોગ ધરાવશે. અને વલ્લભે મને વચન આપ્યું છે ગિરિરાજ બાવા, હરિદાસ વર્ય, તમે જ્યારથી ને શ્રીજી બાવા વ્રજમાંથી નાથવારા પધાર્યા ત્યારથી જે વિરહ થતો હતો અને મેં વચન આપ્યું હતું કે તમને રોજ વૈષ્ણવો, પુરોહિતો, વલ્લભકુળો, બ્રાહ્મણો તમારા ઉપર દૂધનો અભિષેક કરશે તો કાલે ગિરિરાજ બાવા આપણી પર રાહ જોશે મારા વાલા. એમના આ બધો આનંદ નથી. દીકરીના પિયરનું પાદર દેખાય ને ત્યાં આંખમાંથી અશ્રુની ધારા જાય. મારું ગામ આવી ગયું.
મારું પિયર આવી ગયું. એમાં આપણે બધા મથુરાના સ્ટેશને ઉતરશું ને તો રાજી થશું કે હાસ કોઈ વિઘ્ન ન આવ્યું. મહારાણી માએ એટલી કૃપા કરી અને આજે આટલા બધાના મનોરથ મહારાણી માએ પૂરા કર્યા. વ્રજ વાલુ રે વૈકુંઠ નૈયા, ઓ વ્રજ વાલુ રે વૈકુંઠ નૈયા, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલુ રે વૈકુંઠ નૈયા. હવે ભાઈ તમારે બાને યાદ કરીને ઓલું ગીત ગાવું હોય તો ગાઓ. રીખો 1 મિનિટ. ગિરિરાજ ઉભા રહ્યો 1 મિનિટ 1 મિનિટ. હા બસ. ગોદનની ગા વલડી મારે બનવું છે. ગિરિરાજ તમારા ગોદનની ગા વલડી મારે બનવું છે. ગોપાલ તમારા ચરણોની ચાખલડી મારે બનવું છે. ગોપાલ તમારા ચરણોની ચાખલડી મારે બનવું છે. તમે ગોપીની બે આંખોમાં સંતાઈ ગયા તા ચોર બની. તમે ગોપીની આંખોમાં સંતાય ગયા તા ચોર બની. ગોપીની અંતર ઉતરેલી આંખલડી મારે બનવું છે. ગોપીની અંતરની આંખલડી મારે બનવું છે. મોર બનીના છો ત્યારે નંદરાણી ફૂલ સમૂહ હસતા. તમે મોર બની છો ત્યારે નંદરાણી હસતા. પછી રાગ નવા આલાપોએ વાંસલડી મારે બનવું છે. પછી રાગ નવા આલાપે સલડી મારે બનવું છે. કહે શ્રાવણી કહે છે નિત્ય સખા રીઝવું છું તમને ભજવીને. કહે શ્રાવણ કહે છે નિત્ય સખા રીઝવું છું તમને ભજવીને. માખણને મુખથી છીનવી તલડી મારે બનવું છે. માખણને મિસરી માખણડી મારે બનવું છે. ગોપાલ તમારા ચરણોની ચાકરડી મારે બનવું છે. ગોપાલ તમારા ચરણોની ચાકલડી મારે બનવું છે. ગિરિરાજ તમારા ચરણોની ચાકરડી મારે બનવું છે. ગિરિરાજ તમારા ચરણોની ચાકલડી મારે બનવું છે. શ્રી ગોવર્ધન ગોવર્ધન તમારા ગાયો બનવું છે. કોના? ઠાકોરજીના ગોધનની.
અને ચરણોની ચાખલડી બનવું છે. એમાં પાછું ગોપીને શું કહે છે કે તારા અંતરની આંખોમાં ઠાકોરજી જે ચોરીને તે છુપાવી લીધા એ અંતરની આંખોનું અંતર મારે બનવું છે. મારા વાલા, આ ભાવ જીજીને જ આવે. શ્રાવણી એટલે ઇન્દિરા બેટીજીએ લખેલું છે અને એમનું એક બહુ જ સુંદર છે જે દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડે કોઈએ આ વાત નથી કરી. એ જીજીએ પોતાના ધોળમાં કરી છે. રાધાની વેદના સૌએ જાણી, રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણી, માધવની વેદના કોઈએ ના જાણી. ક્યારેય ઠાકોરજીને તમે ઉદાસ નહીં જુઓ. ગોકુળ છોડ્યું, મા, બાબા અને રાધાજીને છોડવા બહુ અઘરા. હસતા હસતા છોડ્યું, જાણે એને કાંઈ તકલીફ જ નથી. એને જે તકલીફ છે એની વેદના કોને કહે? અને હસતા હતા એટલે કોઈએ અનુભવી નહીં. મથુરા ગયા,